નમસ્કાર દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારી સાથે કુલદીપ પટેલ. આજ રોજ હાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાલોલ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં 19 વર્ષની કુમારી મનીષા ઉપર દુષ્કર્મ ભોગ આચરનાર અપરાધીઓ વિરુદ્ધ હાલોલ કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ માનવ અધિકારી સહન થઈ રહ્યું છે ત્યારે આવા દુષ્કર્મ કરનાર આરોપીને કડકમાં કડક સજા અને તાત્કાલિક ફાંસી આપવામાં આવે, તેમજ પોલીસ પ્રશાસન દ્વારા ગેરકાયદેસર રીતે બળાત્કારનો ભોગ બનેલી યુવતીના દેહનો અંતિમ સંસ્કાર કરીને આરોપીને પ્રકારે મદદ કરી રહી હોય, જેથી પ્રશાસન સામેલ ગુનામાં કમીઓને મદદરૂપ થયા હોય તેઓને પણ સરકાર દ્વારા આ લોકોને પણ સજા થાય તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં ઉત્તર પ્રદેશમાં હાથરહ ગામના મનીષાના પતિને, માતાના અને એમના પરિવાર સાથે પણ પોલીસને તંત્ર દ્વારા મીડિયા સાથે મુલાકાત કરવા દીધી નહીં ને મીડિયા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેથી સરકાર તરફથી પ્રક્રિયા કરવામાં આવશે. ઝેડ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રણવભાઈ પટેલ. એના માટે મેં આવેદનપત્ર આપવા આવ્યા છે કે બળાત્કારીઓને તાત્કાલિક ફાંસી આપો અને પોલીસે પણ બળાત્કારપૂર્વક અર્ધરાત્રે યુવતીના દેહનો અંતિમ સંસ્કાર કરાવડાવ્યો. એ માટે પોલીસને પણ ગુનેગાર બનાવી એને પણ આરોપી તરીકે લેવા માટે મેં અરજી કરી છે. અને આ બળાત્કારની ઘટના બન્યા પછી ગુજરાતમાં પણ 3 થી 4 વખત આવી ઘટનાઓ બની ચૂકી છે અને બીજે પણ હાલ ચાલુ છે. એટલે બળાત્કારી વિરુદ્ધ કાયદો ઉગ્ર બનાવો અને બળાત્કારની વિરુદ્ધમાં તાત્કાલિક ખેડૂતોને યોગ્ય વળતર મળે એની માંગણી માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. આપણા હાલોલ તાલુકા વિસ્તારમાં 56 ઇંચ જેટલો વરસાદ પડે છે. સાહેબ, થોડા દિવસ પહેલા વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ખેડૂતોનો બચેલો ખુચેલો પાક પણ આમાં જતો રહ્યો છે અને હાલમાં નવી વાવણી કરી. આજ રોજ અમે હાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને મળી અને આજે દેશમાં હાથરસ બળાત્કારની ઘટના બની છે એ બાબતે તથા એ બાદ દેશમાં જેટલા પણ બળાત્કારો થયા છે એ બાબતે અમે પ્રાંત સાહેબને ઉગ્ર રજૂઆત કરી અને એમને જે બી બળાત્કારીઓ છે અને જે બી જવાબદાર પોલીસ વાળા છે જે અને તંત્ર છે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ બાબતે અમે આજે આવેદન આપ્યું છે. હા, 2012 બાદ નિર્ભયાનો જે બળાત્કાર થયો હતો એ બાદ દેશમાં અત્યાર સુધી લગભગ 1,75,000 બળાત્કારના કેસીસ રોજે રોજ આવી રહ્યા છે અને તે છતાં સરકાર કંઈ જ કરી નથી રહી. તેમજ બળાત્કારીઓ બેફામ બન્યા છે અને બળાત્કારીઓને સજા આપવાના બદલે સરકાર એમને છાવરી રહી હોય એ દેખાઈ રહ્યું છે. કારણ કે હાથરસની જે પીડિતા છે મનીષા, એના શવને રાતોરાત બાળી દેવામાં આવ્યો કે જે હિન્દુ ધર્મની તદ્દન વિરુદ્ધ છે અને એને બાળી દેવામાં આવ્યો. એટલે એ વસ્તુ સાબિત થાય છે કે આમાં તંત્ર બળાત્કારીઓને બચાવવા માટે એમનાથી બનતા તમામ પ્રયાસ કરી રહી છે, તેમજ એના પરિવારને પણ દબાણ કરી રહી છે. ડીએમ સાહેબ દ્વારા એના પરિવારને દબાણ આપવામાં આવી રહ્યું છે. તો એનો સાફ મતલબ છે કે યુપીની યોગી સરકાર બળાત્કારીઓને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે, જે ખરેખર દુઃખદ બાબત છે. એક મહિલા તરીકે અમે જ્યારે સરકારની પાસે આશા રાખીએ છીએ કે અમારું જે પ્રોટેક્શન કરવાનું હોય કે જે બી બાબત હોય મહિલા તરીકે એ સરકારની જવાબદારી બને છે અને અત્યારે લાગી રહ્યું છે કે સરકાર પોતાની જવાબદારીમાંથી બચી રહી છે. સરકારે નારો આપ્યો હતો બેટી બચાવો બેટી પઢાઓ, પણ હવે એ નારો લગભગ એક વોર્નિંગ હોય એવું લાગી રહ્યું છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અને એક મહિલા તરીકે મારી માંગ છે કે બળાત્કારીઓને સખતમાં સખત સજા કરવામાં આવે અને એમને તુરંત પીડિતાને ન્યાય અપાવવામાં આવે. મુક્તિ જાદવ. જ્યારથી ભારત સત્તામાં આવી ત્યારથી 2014થી માંડીને 2018 સુધીમાં ભારત દેશમાં 1,35,000 ઓફિશિયલ બળાત્કારો નોંધાયા છે. વધુમાં બીજી સંખ્યા જે કેસો નોંધાયા નથી તેની તો એનાથી પણ વધારે છે. અને હાલમાં જ આપણે જોયું હોય તેમ હાથરસની જે ઘટના બની અને એ ઘટનાને દબાવવા માટે સરકારી તંત્રથી માંડીને પોલીસ અને તંત્ર સર્વે લાગી ગયું અને યુવતીનો મૃતદેહ પણ પરિવારના જાણ વગર સળગાવી દેવામાં આવ્યો. વધુમાં પત્રકારોને પણ ત્યાં જવા દેવામાં આવ્યા નહીં અને એ પરિવારને એટલી બધી રીતે પ્રેશર કરવામાં આવ્યું કે ત્યારે તમારે કોઈને જવાબ આપવાનો નહીં. આ જ ઘટનાને અમે ખૂબ જ સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે
આ ભાજપની સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરે છે, પણ સાહેબ આ રીતે બેટી બચશે, બેટી પડશે અને સાહેબ આવી પ્રકારના જ બળાત્કારની ઘટનાઓ દરરોજ બનતી રહેશે. હાલમાં ગુજરાતમાં જ આ થોડાક દિવસોમાં 5 બળાત્કારની ઘટનાઓ થઈ ગઈ. એટલે અમને એટલી શરમ અનુભવી લાગે છે કે આ ભાજપ સરકાર બિલકુલ નકારી છે અને જે બળાત્કારની ઘટનાઓ છે એ રોજબરોજ વધી રહી છે. એટલે અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે આ જે બળાત્કારમાં સંડોવાયેલા હોય એમને ફાંસી કરવામાં આવે અને જે બી તંત્ર, પોલીસ કે જે પણ વ્યક્તિઓ આ વસ્તુને દબાવવા માગે છે તેમના પર પણ સજા કરવાની. અને અમારી એ પણ માંગ છે કે યોગી સરકાર અને યોગીજી પોતે પણ તેમના પદ પરથી રાજીનામું આપે. એ જ અમારી માંગણી સર. આજે અમે આજ રોજ કોંગ્રેસ પરિવાર દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને વધુમાં જે ખેડૂતોના પ્રશ્નો છે અમારા વિસ્તારમાં, જે હાલોલ તાલુકો, જાંબુઘોડા, ઘોગંબા તાલુકો અને પંચમહાલને જે રાહત પેકેજ સરકારે જાહેર કર્યું એ રાહત પેકેજમાંથી પંચમહાલ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે. એ ઘણી શરમની વાત છે, કેમ કે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો એટલો જ વરસાદ અહીંયા પડ્યો છે. હાલોલમાં પણ 56 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, પણ હાલોલને સહાયથી બાકાત રખાવવામાં આવ્યું છે. એના મુદ્દે પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે હાલોલ, જાંબુઘોડા અને ઘોગંબા તાલુકાના ખેડૂતોને અછતગ્રસ્ત જાહેર કરીને તેમને સહાય ચૂકવવામાં આવે. અને જો સહાય ચૂકવવામાં નહીં આવે તો અમે ખેડૂત મિત્રો સાથે મળીને આ હાલોલ, જાંબુઘોડા અને ઘોગંબામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા રોકો આંદોલન કરશું અને થશે તો અમે પ્રધાનમંત્રીના પુતળા દહન પણ કરીશું. ગુરુરાજસિંહ ચૌહાણ, હાલોલ વિધાનસભા કોંગ્રેસ. હાલોલ મામલતદાર સાહેબ શ્રીને હાલોલ તાલુકામાં હાલ 56 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને આ વધુ વરસાદના કારણે હાલોલ તાલુકાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તેમજ હાલમાં થોડા દિવસ અગાઉ 2-3 વખત ખૂબ ભારે વરસાદ વાવાઝોડા સાથે પડ્યો. તેમાં પણ હાલોલ તાલુકાના ખેડૂતોનો જે માંડ પાક પાક્યો હતો તે પણ એમના હાથમાંથી જવાનો વારો આવ્યો. આ પરિસ્થિતિમાં આજરોજ અમોએ હાલોલ, જાંબુઘોડા અને ઘોગંબા તાલુકાના ખેડૂતોને અસરગ્રસ્ત તાલુકાઓમાં લેવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે એવી અમે માગણી સાથે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ.